એક વખતે તે હું ખેડ બ્રહ્માની બજારમાં જતો હતો મારી સ્કૂટી લઈને. અરે અરે. અને રોડ ઉપર એક લારી હતી, લારી એમાં એક ભાઈ સમોસા ખાતો હતો. તે સમોસા કેવી રીતે ખાય? ઉપરની પડી ફેંકી દે ને અંદરનો ગરબ ખાય. તે મેં મારી સ્કૂટી ઊભી રાખી. મેં કીધું, બકા તને સમોસા ખાતા આવડે રહ્યા? આ આખો સમોસો ખાઈ દેવાય, આ ઉપરની પડી ફેંકી દો ને અંદરનો ગરબ ખાવર્યો તે આખો સમોસો ખાય, તને ખાતા આવડે રહ્યો કે નહીં? એ ભાઈ કે, ના મહારાજ એવું નથી, હમણાં જ મેં ગુરુબોધ લીધો હોય એમાં મારા ગુરુએ બહારનું ખાવાની ના કીધી હે કે એટલે અંદરનો ગરમ ખાવું રહ્યો કે. એટલે આપણે કેમ પછી એવું નથી કરતા ને. અરે અરે. એક વખત એક આવું કળી ચૂનો દે ને એવો મજૂર રોજના 200 રૂપિયા દાનકી જડે એને, આખો દિવસ મજૂરી કરે અને મજૂરી કરીને 200 રૂપિયા દાનકીના મળે એમાંથી દુકાને જાય, સાંજનું બધું સીધું લે, ગોળ, તેલ, મીઠું, મરચું, મગ, ચોખા, અને ઘરે બધા રાંધીને ખાય. ઘરમાં વધારાની વસ્તુ નહીં, રોજ ઉપર એનો જીવન નિર્વાહ ચાલે. અરે કોક દિવસ મજૂરી ના મળે તો ભૂખ્યા રહેવું પડે. પૈસા મળે એમાંથી સીધું લઈ જાય દુકાનેથી ને સાંજે બધા રાંધીને ખાય. એક દિવસ આ ભાઈને મજૂરી ના મળી. જે શેઠ કને ગયો તો મજૂરી, એને ઘરે મહેમાન આવ્યા હતા. શેઠે ના પાડી દીધી, આજ નહીં કાલે આવજે. આજે મહેમાન આવ્યા છે. ઓલો ભાઈ નિરાશ થઈ ગયો, આજ મને મજૂરી નથી મળી, મારા છોકરા આજ શું ખાશે? વાહ વાહ. આજ મને બધાને ભૂખ્યા હોઈ રહેવું પડશે. નિરાશ થઈ ઓટા ઉપર બેઠો છે. ત્યાંથી એક સંત મહાત્મા ત્યાંથી પસાર થયા. ચહેરા ઉપર નિરાશાની રેખાઓ વાંચી પૂછે રહ્યા, બેટા તને કાંઈ તકલીફ છે? કેમ તું નિરાશ થઈ ગયો છે? આ પેલો ભાઈ મજૂર સંતના પગમાં પડી ગયો, મહારાજ આજ મને મજૂરી નથી મળી, મારા ઘરમાં વધારાનું સીધું નથી, રોજની આવક ઉપર મારો રોજનો જીવન નિર્વાહ ચાલે છે. આજ મને મજૂરી નથી મળી, મારા છોરા આજ સાંજે ઘરે શું ખાશે? એટલે હું નિરાશ ને ચિંતામાં છું. મહાત્મા કે તું ચિંતા ન કર, ચાલ મારા આશ્રમમાં, હું તને મજૂરી દઈશ. બોલ શું મજૂરી લો રહ્યો? 200 રૂપિયા રોજના મળે રહ્યા મને. અચ્છા, હું તને 300 રૂપિયા દઈશ. ઓલો ખુશ થઈ ગયો, વાહ 200 ને બદલે આજ 300 મળશે. વાહ વાહ. બીજું તારું ખાવાનું તમારે ઘરેથી ટિફિન આવશે. આજ તું ટિફિન ખાતો નહીં, આજ મારા આશ્રમમાં જ ખાઈ લેજે, તને એક પૈસોય પડશે નહીં ખાવાનો. ઓલો ખુશ થઈ ગયો, ખાવાનું એ મહારાજનું, ઉપરથી 200 ને બદલે 300 રૂપિયા મળશે, અને ખાસા 10 તો વાગી ગયા, એ કામે ઓછું કરવું પડશે. મહાત્મા ભેગો ખુશ થતો ગયો એના આશ્રમમાં, નિષ્કલંકી ધામમાં ગયો. બોલો મહારાજ શું કામ કરવાનું છે? મહારાજે એક માળા દીધી ને મંદિરમાં બેસાડી દીધો. એટલે આ નિષ્કલંકી ભગવાનના મંદિરમાં બેસી ગયા, આસન પાથરી દીધું, હરિઓમ કર. ઓલ્યો તો ખુશ થઈ ગયો, કાંઈ કામે ના કરવાનું, અને પૈસા 300, ખાવાનું. ઓહ આ તો સારું, બેસી ગયો, હરિઓમ કરવા લાગ્યો. 10 મિનિટથી ને નીચે બધું તપવા માંડ્યું. કદી બેઠેલો નહીં પલઠી વાળીને જિંદગીમાં, નીચે બધું તપવા માંડ્યું, મન જ્યાં ત્યાં ભમવા માંડ્યું. અરે ગયો મહારાજ કને, મહારાજ આમાં મજા નથી આવતી હો, બીજું કામ બતાવો ને, આ તમારા આશ્રમને કળીચૂનો દઈ દઉં? આ કળીચૂનો હમણાં જ દિવાળી ઉપર દીધો હતો, અત્યારે નથી દેવો, બેસી જા, એ જ કામ છે, બીજું કાંઈ કામ નથી. પાછો બેસી ગયો.
હરિઓમ હરિઓમ હરિઓમ. અડધો કલાક થયો ને એકદમ કંટાળી ગયો. મહારાજને કે આ તમારી માળા, આ તમારું આસન, મને 300 રૂપિયા નથી ખપતા અને મને ખાવાય નથી ખપતું, હું જઉં છું મારે ઘરે. મહારાજ કે કદીક મજૂરી ના મળે તો ફરી આવજે અહીંયા. ના, ભૂખે મરીશ પણ હવે અહીંયા નહીં આવું કે અપવા કરી લઈશ એકલી. ઓલા ભાઈને હોર વ્યૂ નહીં. તો મનને સ્થિર કરવું શાસ્ત્ર કહે છે એ મોટામાં મોટું કામ છે. એક વખત નામદેવજી મહારાજ, ઘોરો કુંભાર, એકનાથ મહારાજ, નરસિંહ મહેતા, મીરાબાઈ, એ બધા સમકાલીન સંતો હતા. મહારાષ્ટ્રની અંદર સંત મેળાવડો યોજાયો. અરે અરે. કેટલાક સંતો બધા સ્ટેજ ઉપર બેઠા. પછી વિચાર કર્યો કે આજની આ ધર્મ સભા, આજની આ સત્સંગ સભામાં અધ્યક્ષ પદ કોને બનાવવા? મહારાષ્ટ્રની અંદર સંત મેળાવડો, બધા સંતો સ્ટેજ ઉપર બેઠેલા, અને અધ્યક્ષ પદ કોને આપવું એનું ઘોરા કંભારને સોંપ્યું કામ કે તમે આ બધા દરખાસ્ત તમે મૂકો એમ અધ્યક્ષ પદની. તમે ઊભા થાઓ અને સભાના અધ્યક્ષ તરીકે કોની વરણી કરવી એ તમે નક્કી કરો. ઘોરો કુંભાર કે હું આ બધા જે સંતો છે ને એને બધા હું તપાસી જોઉં, કયો સંત કેટલામાં છે, એની કેટલી ભૂમિકા છે, પછી હું અધ્યક્ષની વરણી કરીશ. અરે અરે. ઘોરા કુંભાર કને માટલા ટીચવાનું ટપલું હતું. આમ ટપલેથી માટલા ટીચે, ખબર હે? નીચે હાથ રાખે, માટલું તડું હોય ફડું હોય તો આમ ટપલા મારીને સીધું કરે. અરે અરે. ગુરુ કુંભાર હૈ, શિષ્ય કુંભ હૈ, ઘડી ઘડી કાઢે ખોટ, નીચે સહારા દેકર ઉપર મારે ચોટ. માટલા ઘડવાનું ટપલું લઈ અને ઘોરો કુંભાર બધા સંતને માથે આમ ટપ ટપ ટપલા મારતો આવે. જઈ નામદેવ મહારાજનો વારો આવ્યો ને તો આમ જોરથી 2 ટપલા માર્યા. નામદેવ મહારાજ ઊભા થઈને ગુસ્સે થઈ ગયા. તમને કાંઈ ભાન છે? સંતની પરીક્ષા આવી રીતે થતી હોય? ટપલા મારીને શાસ્ત્રાર્થ કરો, પ્રશ્ન પૂછો, જ્ઞાન ગોષ્ઠી કરો, આમ ટપલા માથે મારીને કાંઈ સંતની પરીક્ષા થાય? ગુસ્સે થઈ ગયા. ગોરા કુંભારે આખી સભામાં જાહેર કર્યું, ધર્મ સભામાં, કે નામદેવ મહારાજ કાચો ગળો છે, બીજા બધા સંત પહોંચેલા છે કે આ કાચો ગળો છે. નામદેવ મહારાજને ખોટું લાગ્યું. અને શાસ્ત્રમાં એવું લખ્યું છે, મેં જગ્યાએ વાંચ્યું હતું ને એમાં, નામદેવ મહારાજ આગળ રોજ વિઠ્ઠલ ભગવાન દર્શન દેતા એને. વાહ વાહ. વિઠ્ઠલ ભગવાનની જઈ હવારમાં આરતી કરે, પૂજા કરે, થાળ કરે, તઈ વિઠ્ઠલ ભગવાન એને દર્શન દેતા. નામદેવ મહારાજ કે ભગવાન મને દર્શન દેરા ને હું કાચો ગળો છે ન કહેવા. હું કે ખોટું લાગ્યું. સભામાંથી ઊભા થઈ ગયા. ઊભા થઈ ગયા અને વિઠ્ઠલ ભગવાનના મંદિરમાં ગયા. વિઠ્ઠલ ભગવાનની આરાધના કરી. અરે અરે. અને વિઠ્ઠલ ભગવાન પ્રગટ થયા મૂર્તિમાંથી. બોલ બેટા, શું કામ પડ્યું? મને કેમ યાદ કર્યો? અરે યાદ ના કરું તો શું કરું? આ ગોરા કુંભારે બધી ભરી સભામાં મારું અપમાન કર્યું, ધર્મ સભામાં મને કાચો ગળો કીધો. નામદેવ મહારાજ કહેરા, વિઠ્ઠલ ભગવાન કે ગોરો કુંભાર કે એ ખોટું ના હોય કે તું કાચો ગળો જઈશ કે. વાહ વાહ. તો પ્રભુ તમારા મને દર્શન થાય રહ્યા એનું શું? તો હું કાચો ગળો કેમ કહેવાઉં? તે હજી ગુરુ નથી કર્યા. ગુરુ નથી કર્યા, હજી ક્રોધને તે શાંત નથી કર્યો. ગુરુ કર, પછી ક્રોધ શાંત થાય, સરળ સ્વભાવ થાય, પછી તું પાકો ઘડો કહેવાઈશ. હારું, કેને ગુરુ કરું? આંધ્રપ્રદેશ અને કર્ણાટક રાજ્ય
કર્ણાટક રાજ્ય અને આંધ્રપ્રદેશની જ્યાં સરહદ છે ત્યાં કને મંગળવેલા ગામ છે. એ મંગળવેલા ગામમાં વિઠોબા ખેચર કરીને એક સંત મહાત્મા રહ્યા, વિઠોબા ખેચર, અને શિવના ઉપાસકે. વાહ વાહ. શિવજીની પૂજા કરેલા. એના કને જા, એના પાસે ગુરુ દીક્ષા લઈ આવ, મંત્ર લઈ આવ. નામદેવજી મહારાજ પૂછા કરતા 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 છેટ મંગળવેલા ગામમાં પહોંચ્યા. ત્યાં એક શિવ ભગવાનનું મંદિર હતું, અને જે શિવલિંગ હતું ને એ શિવલિંગ ઉપર પગ રાખીને સૂતા હતા. આ વિઠોબા ખેચર પગ શિવલિંગ ઉપર રાખ્યા હતા. ઓલ્યા નામદેવજી કેરા, અરે આના કને મને ક્યાં મૂક્યો, આને કાંઈ ભાન હે? અરે અરે. આ શિવલિંગની તો પૂજા થાય, એને દૂધ ચડાવાય, જળ ચડાવાય, બીલીપત્ર ચડાવાય, એને વંદન કરાય, પગે લાગાય. વાહ વાહ. ત્યાં તો માથે પગ રાખીને હુતાય. આ વિઠ્ઠલ ભગવાને આના કને મને ક્યાં મૂક્યો કે આવાને ગુરુ કરવા કે? એટલે વિઠ્ઠલ ભગવાન જઈને કહેરહ્યા ઓલ્યા સંતને, વિઠોબા ખેચરને, નામદેવ કહેરહ્યા, તમને કાંઈ ભાન છે? આ શિવલિંગ ઉપર પગ રાખીને સૂતા છો. શિવલિંગ ઉપર પગ ન રખાય, ત્યાં તો માથું ટેકાવાય. ઓલા વિઠોબા ખેચર કહેરહ્યા, તું એક કામ કરને, જ્યાં શિવલિંગ ન હોય ત્યાં મારા પગ મૂકી દે. તે આ નામદેવ મહારાજે ઓલા વિઠોબા ખેચરના પગ ખેંચીને આ બાજુ આમ કર્યું, ત્યાં શિવલિંગ ઊભું થઈ ગયું. હા. વળી પગ લઈને આપણે બીજે મૂકું કર્યું, ત્યાં શિવલિંગ ઊભું થઈ ગયું. જ્યાં જ્યાં ફેરવે ત્યાં શિવલિંગ, જ્યાં ફેરવે ત્યાં શિવલિંગ. વિઠોબા ખેચર કહેરહ્યા, ક્યાં ભગવાન નથી મને કે? આસપાસ આકાશમાં અંતરમાં આવાસ, ઘાસ ચાસની પાસમાં છે વિશ્વપતિનો વાસ. અરે. બોયમાં પેશી કરીએ છાની વાત, તો પણ જાણે આ જગતનો નાથ. ખાલી જગ્યા ખોળીએ કણી મૂકવા કાજ, જગ કરતા વિના ક્યાંય ઠાલું ન મળે ઠામ. ઈશ્વરના નામ વગર કોઈ ઠામ ઠાલું નથી. પરમાત્મા સચરાચર વ્યાપેલો છે. આજે તમે મંગળવેલા ગામમાં જજો, શિવલિંગ મંદિરમાં આજે શિવલિંગ છે. આંધ્રપ્રદેશ કર્ણાટકની વચ્ચે મંગળવેલા ગામમાં એ વખતના આજે શિવલિંગ છે આખા મંદિરમાં. પછી વિઠોબા ખેચરે કીધું કે તમને વિઠ્ઠલ ભગવાને અહીંયા મૂક્યા છે, ગોરા કુંભારે તમારું અપમાન કર્યું, ટપલા મારીને, એટલે તમે અહીંયા આવ્યા છો. આ બધું જાણી ગયા. પછી તો એના પગમાં પડી ગયા, ગુરુ દીક્ષા લીધી, અને પછી એમને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યું, આત્માનું કલ્યાણ કર્યું. નામદેવ મહારાજ, એક વખત તુકારામ મહારાજ, એકનાથ મહારાજ, નરસિંહ મહેતા અને મીરાબાઈ એ પંઢરપુરની જાત્રાએ ગયા. અરે અરે. પંઢરપુરના મંદિરમાં, વિઠ્ઠલ ભગવાનના મંદિરમાં પહેલાં જ એકનાથ મહારાજ વિઠ્ઠલ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા. વાહ મુજા, વિઠ્ઠલ ભગવાનના ધર્મપત્ની હતા ને, ધર્મને અનુકૂળ હતા, પતિવ્રતા ધર્મ પાળનારા સ્ત્રી હતા. દરેક કાર્યમાં એને મદદરૂપ થાય, પતિની આજ્ઞાનું પાલન કરે, સાધુ સંતોની સેવા કરે. તે એકનાથ મહારાજ ભગવાનને, વિઠ્ઠલ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા, વાહ મુજા વિઠ્ઠલા, તારો જય હો. વાહ વાહ. તે મને ધર્મ અનુકૂળ પત્ની આપી, મારા ઉપર અપાર કૃપા કરી છે. જો આવી ધર્મ અનુકૂળ પત્ની, કયાગરી પત્ની તે મને ન આપી હોત તો હું તારી સેવા પૂજા હું ન કરી શકત.
પ્રભુ આ આંગણે આવેલ સાધુ સંતોનો આદર હું ન આપી શકું. અમે દંપતી થઈ અને ગ્રસ્ત આશ્રમની ફરજ બરાબર નિભાવી અરે અનેક સાધુ સંતોને આદર ભાવ પ્રેમથી ભોજન જમાડી અને અમે આ ધર્મ કાર્ય કરી શકીએ છીએ. પ્રભુ તારી કૃપા છે. હવે એ પરમાત્માનો પાર માને રહ્યા. પછી તુકારામનો વારો આવ્યો. તુકારામને ઘરેથી એમના પત્ની કજિયાખોર હતા. રોજ ઝઘડો કરે, ગમે તેમ બોલે, છતાંય તુકારામ મહારાજ બધું સહન કરે. અરે અરે એક વખત તુકારામ મહારાજ એક ખેડૂતને ત્યાં સત્સંગ કરવા ગયા. સત્સંગ પૂરો થયો પછી ખેડૂતે શેરડીનો ભારો દીધો. લો લઈ જાઓ, આ શેરડી તમારા છોકરાને ખવડાવજો. તુકારામ મહારાજ શેરડી લઈને રસ્તામાં આવતા હતા. ગામને જાપે સ્કૂલ હતી હા અને સ્કૂલના બાળકોને રિસેસ પડી હતી. એટલે મહારાજ મને દો બધા તે તુકારામ મહારાજ શેરડીના કટકા કાપી કાપી બધા છોકરાને વેચતા આવ્યા. સામું જેનું ઘર હતું, તુકારામ મહારાજના ઘરવાળા આ બધું જોતા હતા. દાતારીનો દીકરો ઘર હારું કાંઈ નહીં રાખે, બધાને દેતા આવે રહ્યા, પારકાને બધાને. પોતાના છોરા ભૂખે મરશે. એક જ શેરડીનું રાડું વધ્યું, લઈને ઘરે આવ્યા. ઘરે આવીને એમના પત્નીને આપ્યું. હા આ ખેડૂતે શેરડીનો પ્રસાદ આપ્યો હોય એ મને ખબર હે. હું બધું જોતી હતી કે શેરડીનું રાડું હાથમાં આવ્યું એના પત્નીએ એટલે તુકારામ મહારાજને પીઠ પાછળ ઠોક્યા ઘા. 4 કટકા થઈ ગયા. અરે અરે તુકારામ મહારાજ કે તું બહુ ભલીઓ હો, બહુ સમજુઓ હો. 2 છોકરાના ને 2 આપણા 4 ભાગથી અસલ કરી દીધા કે. વાહ વાહ તુકારામ મહારાજ બધો હવળો અર્થ કરે. આર્થિક પરિસ્થિતિ બહુ ગરીબ. ગામના છોકરાને બધાને સુધારે, વ્યસનમાંથી મુક્ત કરે, મા બાપને પગે લાગવાનું શીખવાડે, મંદિરે જવાનું શીખવાડે. ગામમાં 4, 6 ચૌદસિયા માણસો. અરે અરે એને આ ગમ્યું નહીં. આ તુકો છોરાને બગાડે રહ્યો, આ વ્યસન છોડાવે રહ્યો. આપણી દુકાનો બધી બંધ થઈ જશે. આપણી દુકાને કોણ બીડી તમાકુ લેવા આવશે? આ તુકાને હવે પાઠ ભણાવવો પડશે. છોરાને બધાને મંદિરે મૂકે, મા બાપને પગે લાગવાનું શીખવે. અરે આ ગામના ચૌદસિયાની ટોળકીએ આ તુકારામ મહારાજની સદપ્રવૃત્તિ ગમી નહીં. તુકારામ મહારાજનું અપમાન કરીએ તો આ બધું ભૂલી જાય. એક દિવસ તુકારામ મહારાજને લઈ ગયા એને ઘરે. બધા ચૌદસિયા ગાંજાને બોલાયો, માથામાં મુંડન કરાવી નાખ્યું, મોઢું બધું આમ કાળું માટલેથી કાળું કરી નાખ્યું. હા અને રીંગણાનો ને ટમેટાનો ને હાર પહેરાયો, બીજો ખાડાનો હાર પહેરાયો અને અવળા ગધેડા ઉપર બેસાડી બેન્ડ વાજા લઈ આવીને આખા નગરમાં એની શોભાયાત્રા કાઢી. હા તુકારામ મહારાજને કોઈ અસર નહીં. વાહ પ્રભુ, વાહ મુજા વિઠ્ઠલા, તારી લીલા અપાર છે. તું જે કરે તે ખરું. ઈ જ મોજ, ઈ જ મસ્તી, ઈ જ આનંદ. વાહ વાહ આખા ગામમાં શોભાયાત્રા નીકળી. બધા એની ઠેકડી ઉડાડી અને ઘરે આવ્યા. ઘરે એને ગધેડા ઉપરથી નીચે ઉતારી અને ગયા. આ તુકારામ મહારાજના પત્નીએ આ જોયું. ઓહો, મારા પતિ સંત જેવા અને એની આ દશા, ગામના લોકોએ આવી ઠેકડી ઉતારી. એ એકદમ ગુસ્સે થઈ ગયા.
તુકારામ મહારાજ કે ગુસ્સે શની થાવડી? તો કે તમને આ બધું મુંડન કરાવી નાખ્યું તે જો ગાંડી, આપણા કને આ બાલ કપાવાના પૈસાય નહોતા. આ વગર પૈસે મુંડન કરે. મેં માય બાલમાં જૂ પડી ગયા હતા બધા જોતો. વગર પૈસે આ મુંડન કરાવી દીધું. આ બધી મારા પ્રભુની કૃપાએ, મારા વાલાની આ લીલાએ. પછી તમારા મોઢું બધું કાળું કરી નાખ્યું તે જો. આપણે મેરકડો દીકરો હોય, 6 મહિનાનો, 4 મહિનાનું બાળક હોય કે 2 મહિનાનું બાળક હોય, એની મા એને શણગારે, નવડાવે, ધૂળાવે, પછી પાવડર લગાવે, આંખોમાં આમ એકદમ શણગારે, ધોળો ધપ કરી દે. પછી અહીંયા મેસનું અહીંયા ટપકું કરે કાળું. શું કરવા? મારા દીકરાને કોઈની નજર ન લાગે. હવે આટલું ટપકું કરે તોય નજર ન લાગે. મારું તો આખું મોઢું કાળું કરી દીધું, મને કોઈની નજર નહીં લાગે કે. ગાંડી મોજ કર, મોજ કર. આ તો પ્રભુની લીલા છે બધી. પછી આ બધો રીંગણાનો ને હાર પહેરાયો હોય, બીજો ખાડાનો હાર પહેરાયો હોય. કેટલાય દીથે આપણે રીંગણાનું શાક નથી ખાધું. આ રીંગણા બાપને આપણે શાક કહીએ, મોજ કરીએ આપણે કે. પછી આ તમને ગધેડા ઉપર બેહારીને આખી શોભાયાત્રા કાઢી તે ગાંડી. આપણા લગ્ન થયા એને 20 વર્ષ થયા. એ વર્ષે આપણી પરિસ્થિતિ ગરીબ હતી તે આપણે, હું ઘોડા ઉપર નહોતો બેઠો ને કદી આપણી શોભાયાત્રા નહોતી કાઢી. આ ઘોડાને બધે ગધેડું હોય એમાં શું ફેર પડે? ઘોડા ઉપર પડી જાય તો લાગી જાય, ગધેડામાં પડાય નહીં કે. અને આ મારી શોભાયાત્રા વગર પૈસે કાઢી દીધી. ગાંડી મોજ કર. આ બધી પ્રભુની લીલા છે. એક ભાઈ હતો. આ તુકારામ મહારાજ વિઠ્ઠલ ભગવાનના મંદિરમાં જઈને ભગવાનની પ્રાર્થના કરે છે, વાહ મુજા વિઠ્ઠલા, તે મને કજિયાખોર પત્ની આપી, મારા ઉપર બહુ ઉપકાર કર્યો એ. જો આવી કજિયાખોર પત્ની તે મને ન આપી હોત તો હું એના મોહ પાસમાં ફસાઈ જત ને પ્રભુ તારું નામ ભજન હું ભૂલી જત. અરે તુકારામ મહારાજ હે ને બાજુના જંગલમાં જઈને રોજ સવારમાં ભગવાનનું ભજન કરતા. અને મંજીરાય નહોતા એની કને, પથરા હતા 2. પથરેથી આમ ભગવાનનું ભજન કરે, મંજીરા વગાડે. એટલે ભગવાનને કહે છે, વિઠ્ઠલા મુજ વિઠ્ઠલા, તારો બહુ ઉપકાર. આવી કજિયાખોર પત્ની તે મને દીધી એટલે હું એના મોહ પાસમાં ફસાતો નથી અને તારું ભજન સારી રીતે કરી શકું છું. નરસિંહ મહેતાના પત્ની મૃત્યુ પામ્યા હતા. એટલે નરસિંહ મહેતા વિઠ્ઠલ ભગવાનને કહે છે, પ્રભુ ભલું થયું ભાંગી જંજાળ, સુખે હવે સુખે ભજશું શ્રી ગોપાલ. એક આસક્તિનો એક ધાગો હતો, એ પ્રભુ તે લઈ લીધો. હવે મને રોક ટોક કરવાવાળું કોઈ જ નથી. ભલું થયું ભાંગી જંજાળ, હવે તારું નામ બહુ સારી રીતે લેશું. મુજા વિઠ્ઠલા, તારો ઉપકાર. મીરાબાઈનો વારો આવ્યો. અરે એના પતિ મૃત્યુ પામ્યા હતા. એ ભગવાનને, વિઠ્ઠલ ભગવાનને કહે છે, પ્રભુ એના પતિએ બીજું લગ્ન કરવાની વાત કરી એના બાપે. ત્યારે મીરાબાઈ કહે છે, એવા વરને હવે ન વરું જ, જે આજકાલ મરી જાય. પરણું તો મારા ગિરધરલાલને, એ મારો ચૂડલો અમર થઈ જાય. હવે એવા વરને ન વરું. આજકાલ ફરી મૃત્યુ પામે, મને રંડાપો આવે, મારું સૌભાગ્ય ચિહ્ન રોળાઈ જાય. એવા વરને હવે ન વરું કે આજકાલ મરી જાય. પરનું તો મારા ગિરધરલાલને ભગવાન જોડે એને લગ્ન કરી લીધા. ભગવાનને પોતાના સ્વામી બનાવી દીધા. દરેક ભજનમાં મીરાબાઈના સ્વામીને વિનવું. હવે તો
આ દ્રષ્ટાંત ઉપરથી આપણને બધાને સમજાયું છે કે તમારા ઘરમાં ધર્મ પત્ની જો અનુકૂળ હોય તો એકનાથ મહારાજનો દાખલો લઈને ભગવાનનું ભજન કરજો. તમારા ઘરમાં જો પત્ની કજિયાખોર હોય તો એકનાથ મહારાજનો દાખલો લઈને ભગવાનનું ભજન કરજો. તમારા પત્ની મૃત્યુ પામ્યા હોય તો નરસિંહ મહેતાનો દાખલો લઈને ભગવાનનું વધારે ભજન કરજો. તમારા પતિદેવ મૃત્યુ પામ્યા હોય તો મીરાબાઈનો દાખલો લઈને ભગવાનનું વધારે ભજન કરજો. પરમાત્માએ અમૂલ્ય માનવ દેહ આપ્યો છે, એને એળે જવા દેશો નહીં.